पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदनी ईशावास्य उपनिषदना सटीक शांकर भाष्य सहित विचार क्रमમાં સૌપ્રથમ આપણે આ ઉપનિષદના પ્રથમ મંત્રનો વિચાર કરી રહ્યા છીએ. ભગવાન ભાષ્યકાર સૌપ્રથમ યુક્તિ પ્રયુક્તિ અને ઉહાપોહ પૂર્વક આ ઉપનિષદનો અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન કર્મકાંડથી ભિન્ન છે એવું સિદ્ધ કરીને પછી જે રીતે આ ઉપનિષદના મંત્રો આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું જે રીતે પ્રતિપાદન કરે છે એ રીતે આ મંત્રોનું એ વ્યાખ્યાન એમણે જે કર્યું છે એનો આપણે વિચાર કરી રહ્યા છીએ. પ્રથમ મંત્રની અંદર પૂર્વાર્ધમાં ઉત્તમ અધિકારીને માટે તત્વનો ઉપદેશ કર્યો, તત્વમસી મહાવાક્યની જેમ. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ, એ જે પૂર્વાર્ધ છે એ પૂર્વાર્ધ દ્વારા ઉત્તમ અધિકારીને તત્વનો ઉપદેશ કર્યા પછી પૂર્વાર્ધના ઉત્તરાર્ધના જે પ્રથમ ચરણ, આમ શ્લોક ક્રમથી તૃતીય ચરણ દ્વારા એટલે કે તેન ત્યક્તિન ભુંજી થાહા, આ જે આ મંત્રનું જે તૃતીય ચરણ છે એ તૃતીય ચરણ દ્વારા
જે અપરિપક્વ જે છે, અપરિપક્વ જે અધિકારી છે એને માટે સંન્યાસ વિધિ કહી. એને સંન્યાસનું વિધાન શ્રુતિએ કહ્યું. અને ભાષ્યકાર પણ આ વાતને સ્પષ્ટ કરી કે એવં ઈશ્વરાત્મ ભાવનયા યુક્તસ્ય પુત્રાદિ એષણાત્રય સંન્યાસે એવ અધિકારઃ ન કર્મસુ. જે રીતે ઈશ્વરાત્મ ભાવનાથી જે યુક્ત છે, એટલે કે મારો જે સ્વરૂપ છે એ આ સર્વત્ર વ્યાપ્ત જે ઈશ્વર છે એનાથી ભિન્ન નથી. હું જ સર્વત્ર વ્યાપ્ત છું. એવા પ્રકારની જેને હજી ભાવના છે, એ ભાવનાથી યુક્ત જે અધિકારી છે એ પણ સજ્જનો કર્મનો અધિકારી નથી રહેતો, એ પણ સંન્યાસનો અધિકારી થઈ જાય છે. એટલે પુત્રાદિ એષણાત્રય સંન્યાસે એવ અધિકાર ન કર્મસુ, એવું ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે પુત્રાદિ એષણાત્રયનો ત્યાગ કરવો સજ્જનો એનું નામ છે સંન્યાસ. પુત્રાદિ આદિથી ગઈકાલે પણ કહ્યું પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. સજ્જનો આ ત્રણ પ્રકારની એષણા છે અને આ ત્રણેય પ્રકારની એષણાનો ત્યાગ કરી દેવો એનું જ નામ સંન્યાસ છે. એને જ સજ્જનો સંન્યાસ કહેવામાં આવે છે. તો જે ઈશ્વરાત્મ ભાવનાથી યુક્ત છે અને જે અપરિપક્વ છે, એટલે કે વિવેકાદી સાધનથી સંપન્ન છે, તો એને માટે સજ્જનો સંન્યાસ વિધિ બતાવી. તેન ત્યક્તેન ભુંજીથા આ તૃતીય ચરણ દ્વારા. તો આ તૃતીય ચરણ દ્વારા એવું કહ્યું કે આવા પ્રકારની જે ઈશ્વરાત્મ જે ભાવના છે એનું ત્યાગથી પાલન કરે. શ્રુતિ કહે છે તેન ત્યક્તેન ભુંજીથા. ત્યક્તેનનો અર્થ છે અહીંયા ત્યાગ, એટલે કે ત્યાગથી આ ઈશ્વરાત્મ ભાવનાનું રક્ષણ કરે. એટલે કે આવી જે ઈશ્વરાત્મ ભાવના છે એ ભાવનાને અનુકૂળ સંન્યાસ છે, કર્મ નહીં. કર્મ એને અનુકૂળ નથી, પણ સંન્યાસ સજ્જનો એને અનુકૂળ છે. એટલે કહ્યું કે તેન ત્યાગેન ભુંજીથા. ત્યાગેન તો સજ્જનો ત્યક્તેન શબ્દના અન્ય પણ અર્થ થાય છે, પણ એ અર્થ સજ્જનો એ પ્રસંગોપાત નથી. એટલે ત્યક્તેન એ પદ છે, શ્રુત્યુક્ત જે પદ છે એનો અર્થ જે છે ત્યાગેન, એવો ભાષ્યકાર અર્થ કરે છે. ત્યાગેન એટલે એષણાદિ ત્રયના ત્યાગથી. ભુંજીથાહ એટલે કે પાલયેથાહ. શ્રુતિ માનો આ અપરિપક્વ જે અધિકારી છે એને એવું કહે છે કે આ જે ઈશ્વરાત્મ જે ભાવના છે એ કન્ટિન્યુ રહે, એટલે એને અનુકૂળ સંન્યાસ છે. સંન્યાસ વિધિથી એની રક્ષા થઈ શકે છે. ભુંજીથાહ નો અર્થ છે પાલયેથાહ. પાલયેથાહ એટલે કે પાલન કરે. કોનું? તો અહીંયા કોનું પાલન કરવાની વાત કહી એવું શ્રુતિ વાક્યથી આ વાત સ્પષ્ટ નથી થતી. કારણ કે શ્રુતિમાં તો એટલું કહ્યું કે તેન ત્યક્તેન ભુંજીથાહ. તો ભાષ્યકાર અનુસાર અર્થ થયો તેન ત્યાગેન પાલયેથાહ.
એટલે કે આ જે ઈશ્વરાત્મ ભાવના છે એનો સંન્યાસ દ્વારા એનું રક્ષણ, એટલે પાલનનો અર્થ છે અહીંયા સ્વરૂપ અવસ્થાનમ. અને કોનું પાલન? આત્માનમ પાલયેથા, એટલે ભૂંજી થાહ પછી આત્માનમ ઇતિ શેષ. આવો અહીંયા શેષ સમજવાનો છે. આત્માનમ ઇતિ શેષ. ભૂંજીથા પાલયેથા, કોનું પાલન કરવું? પોતાના આત્મ સ્વરૂપનું. આત્મ સ્વરૂપનું પાલન કરવું એટલે રક્ષણ કરવું એવો અર્થ સીધો થાય, પણ પાલનથી અભિપ્રાય છે સ્વરૂપ અવસ્થાનમ. ત્યાગ જે છે એ સ્વરૂપ અવસ્થાનને સજ્જનો અનુકૂળ છે. કારણ કે જ્ઞાન અને કર્મ જે છે એ બંને પરસ્પર એકબીજાથી વિરોધી છે. એટલે કોઈ એક વ્યક્તિને એમ કહેવામાં આવે કે તું એક જ સાથે ગમન અને સ્થિતિ, તમને એવું કહેવામાં આવે કે ભાઈ તું ચાલ અને ઊભો રહે, તો એ આ બંને તમે એક સાથે કરી શકશો કે વારાફરતી કરી શકશો? એક કાળમાં એક વ્યક્તિ એક સાથે બંને ક્રિયા કરી શકે નહીં, કારણ કે બંને પરસ્પર એકબીજાથી વિરોધી છે, અનુકૂળ નથી. એટલે ભૂંજી થાહ અર્થાત ભાષ્યકાર અર્થ કરે છે કે પાલયે થાહ, એટલે કે એનું પાલન કરે. જેમ કોઈ વ્યક્તિ છે એમ કે મારે દોડવું છે. શું કરવું છે? દોડવું છે. અને એને ઢાળમાં ઉભો રાખવામાં આવે કે દોડ, તો ઢાળ છે એને દોડવામાં અનુકૂળતા પ્રદાન કરે છે કે નહીં? બોલ. પણ ચડવાનું હોય નહીં ત્યાં એમ કે તું દોડતો, તો ચડાઈ છે એ દોડવામાં પ્રતિકૂળ છે અને ઉતરાણ છે એ દોડવામાં અનુકૂળ છે સજ્જનો. તો બસ શ્રુતિ અહીંયા એવું કહે છે કે આ જે ઈશ્વરાત્મ ભાવના રૂપ જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનની પ્રાપ્તિમાં સંન્યાસ જે છે એ અનુકૂળ છે. એટલે તત્વજ્ઞાનનો જે અધિકારી છે એને માટે શ્રુતિ અહીંયા સંન્યાસ વિધિ બતાવી. તેન ત્યક્તેન ભુંજીથા, એ તૃતીય ચરણ દ્વારા. એટલે કે અપરિપક્વ જે અધિકારી છે એને ઈશ્વરાત્મ ભાવના માટે પ્રયત્નની જરૂર છે. એટલે યદ્યપિ સંન્યાસી જે છે એને પણ વ્યવહારની જરૂર પડે છે. શરીરનું સંધારણ અને શરીરના સંધારણને ઉપયુક્ત કૌપીન અને આચ્છાદન, ભિક્ષાનું અશન એ તો આવશ્યક જ છે. પણ એનાથી વ્યતિરિક્ત યદિ સંન્યાસ અને કથનચિત દ્રવ્ય પરિગ્રહની અંદર રાગ પ્રાપ્ત થાય તો એ રાગને દૂર કરવા માટે એને પ્રયત્ન કરવો જોઈએ સંન્યાસ દ્વારા. શેના દ્વારા? સંન્યાસ દ્વારા. ઉત્તમ અધિકારીને માટે સ્વાભાવિક છે, પણ જે અપરિપક્વ છે એને માટે એ પ્રયત્ન સાધ્ય છે. સજ્જન, જેમ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો પૂછ્યા છે, તો ભગવાન શ્રી કૃષ્ણએ પ્રજહાતિ યદા કામાન ઇત્યાદિથી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો
બતાવ્યા છે. અને ભાષ્યકારે ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય બતાવતા કહ્યું કે આ જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે એ સ્થિતપ્રજ્ઞની અંદર તો એ સ્વાભાવિક છે, પણ જે હજી અપરિપક્વ સાધક છે એના માટે એ યત્ન સાધ્ય છે. યત્ન સાધ્ય છે એટલે આવા લક્ષણો જે છે એ અપરિપક્વ અધિકારીએ પોતાના જીવનની અંદર એને પ્રયત્નપૂર્વક ધારણ કરવાના છે. એટલે અપરિપક્વ અધિકારીને માટે એ સાધ્ય છે અને જ્ઞાનીને માટે એ સિદ્ધ છે. બસ એ જ દ્રષ્ટિ અહીંયા તેન ત્યક્તેન ભુંજીથાઃ, અપરિપક્વ અધિકારીને માટે ભગવતી શ્રુતિ જે છે એ સંન્યાસ વિધિ બતાવે છે. તો ભુંજીથાઃ આ જે ભાષ્યમાં જે પદ છે જેનો અર્થ પાલયે થાહ એવું કર્યું, તો અહીંયા સુધી ના આ જે શ્રુતિ છે, શ્લોક છે, એના તૃતીય ચરણનું ભાષ્ય કર્યું. હવે અહીંયાથી જે આગળનો જે ભાષ્ય ગ્રંથ છે એ હવે આ પ્રથમ શ્લોકના ચતુર્થ ચરણનું ભાષ્ય કરે છે એવમ પદથી. અને આ પદમાં જે છે સજ્જનો, સંન્યાસીને માટે જે કહ્યું કે ઈશ્વરાત્મ ભાવનાનું રક્ષણની જે વાત કરી, તો ઈશ્વરાત્મ ભાવનાનું રક્ષણ શેના કારણે થશે? નિયમ વિધિથી થશે. એટલે આ ચતુર્થ પાદની અંદર સંન્યાસીને માટે નિયમ વિધિ બતાવે છે. નિયમ વિધિ જો ચતુર્થ પાદનું વ્યાખ્યાન આપણે જોઈએ. એવમ પદથી ચતુર્થ પદનું વ્યાખ્યાન પ્રારંભ થાય છે. એવમ ત્યક્ત એષણસ્ત્વમ મા ગૃધઃ ગૃધી મા કાંક્ષામ મા કાર્ષિહિ ધન વિષયામ કસ્ય સ્વિદ્ધનમ કસ્યચિત પરસ્ય સ્વસ્ય વા ધનમ મા કાંક્ષિહિ ઇત્યર્થઃ. સ્વિત ઇતિ અનર્થકો નિપાતઃ. અહીંયા સુધી આ જે ચતુર્થ ચરણ છે એનો એક અર્થ કર્યો. હવે અહીંયાથી આગળ ભાષ્યમાં જો એનું પણ આપણે પઠન કરી લઈએ. અથવા આ જે અથવા પદથી આગળ આ શ્લોકનું જે ચતુર્થ ચરણ છે, મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ, એ જે ચતુર્થ ચરણ છે સજ્જનો, એનું બીજી રીતે વ્યાખ્યાન કરે છે. એકવાર વ્યાખ્યાન કર્યું એનું આપણે ઉચ્ચારણ કર્યું ખાલી. હવે અથવા પછી આ જ ચરણનું ભાષ્યકાર પ્રકારાંતરથી વ્યાખ્યાન કરે છે. જો એનું પણ ઉચ્ચારણ કરી લઈએ પછી આપણે એના અર્થને સમજીએ. અથવા મા ગૃધઃ કસ્માત કસ્ય સ્વિદ્ધનમ ઇતિ આક્ષેપાર્થઃ ન કસ્ય સ્વિદ્ધનમ અસ્તિ યદ ગૃધ્યેત આત્મા એવ ઇદં સર્વમ ઇતિ ઈશ્વર ભાવનયા સર્વમ ત્યક્તમ અતઃ આત્મન એવ ઇદં સર્વમ આત્મા એવ ચ સર્વમ અતઃ મિથ્યા વિષયામ ગૃધિમ મા કાર્ષિહિ ઇત્યર્થઃ. તો સજ્જનો યાદ રાખો કે આ જે ચતુર્થ ચરણ છે
એ ચતુર્થ ચરણમાં શ્રુતિ સંન્યાસીને માટે નિયમ વિધિ બતાવે છે. એટલે કે સંન્યાસીને માટે નિયમ, સંન્યાસ અને સંન્યાસના લક્ષ્ય ઈશ્વરાત્મ ભાવનાને પ્રાપ્ત કરવા માટે જે આવશ્યક છે એ નિયમ વિધિ બતાવે છે. તો આ જે ચતુર્થ ચરણનું પહેલું વ્યાખ્યાન જોઈએ, જો એવમથી પ્રારંભ થાય છે, નિયમ વિધિ બતાવે છે. નિયમ વિધિ ક્યારે પ્રાપ્ત થાય છે? ગૃધિ ભાવની પ્રાપ્તિમાં. ગૃધિનો અર્થ છે આકાંક્ષા. કે જ્યારે સંન્યાસીને માટે પરમાત્માથી ભિન્ન આ મિથ્યા જે દૃશ્યમાન સંસાર છે, એ સંસારના કોઈ પદાર્થ વિષયક ગૃધિ આકાંક્ષા થાય તો એના માટે નિયમ વિધિ. એટલે એવમ ત્યક્ત એષણ ત્વમ મા ગૃધઃ. એવમ એટલે આ પ્રકારે, જે આ શ્લોકના તૃતીય ચરણની અંદર જે સંન્યાસનું વિધાન કર્યું, તૃતીય ચરણની અંદર જે સંન્યાસની વાત કરી શ્રુતિએ, ઈશ્વરાત્મ ભાવનાની રક્ષા માટે જે સંન્યાસની વાત કરી, તો એ સંન્યાસીને માટે કહે છે એવમ ત્યક્ત એષણ. શ્રુતિ કહે છે કે હે ત્યક્ત એષણ. ત્યક્ત એષણ એટલે જેણે એષણાનો ત્યાગ કરી દીધો છે એવા વ્યક્તિને માટે એની સંજ્ઞા થઈ ત્યક્ત એષણ. ત્યક્ત એષણ એ શું થયો? ગૌણ સંજ્ઞા થઈ. કોની સંજ્ઞા થઈ? કે જેણે સંન્યાસ ગ્રહણ કર્યો છે આત્મ તત્વના આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. સંન્યાસ શા માટે છે સજ્જનો? સર્વત્ર આત્મ તત્વનો બોધ થાય એ માટે. કે લોકોથી ફાળો ઉઘરાવવા માટે નહીં, પણ શા માટે? આત્મ તત્વ જ્ઞાન માટે સંન્યાસ છે. તો આત્મ તત્વ જ્ઞાન માટે જે સંન્યાસ છે, તો સંન્યાસમાં સંન્યાસ કોનો? તો ત્રણ વસ્તુનો યાદ રાખો. કઈ કઈ વસ્તુનો? ત્રણ વસ્તુનો. કહી ચૂક્યા છતાં આ સંજ્ઞા આવે એટલે ફરીને બતાવું છું. પુત્ર, વિત્ત અને લોક, આ ત્રણેયનો ત્યાગ. પુત્ર વિષયની ઈર્ષણાનો ત્યાગ, વિત્ત એટલે ધન વિષયની ઈર્ષણાનો ત્યાગ, અને લોક વિષયની ઈર્ષણાનો ત્યાગ. આ ત્રણેયનો જેને ત્યાગ કરી દીધો છે સજ્જનો, એનું નામ છે સંન્યાસી. એટલે સંન્યાસીને માટે એક સંજ્ઞા થઈ ત્યક્ત એષણ. એટલે જેને ત્રણેય પ્રકારની એષણાનો ત્યાગ કરી દીધો છે એને કહેવામાં આવે છે ત્યક્ત એષણ. શ્રુતિ આ ત્યક્ત એષણ જે અધિકારી છે એને કહે છે કે ત્વમ મા ગૃધઃ. હે ત્યક્ત એષણ સંન્યાસી, ત્વમ મા ગૃધઃ એટલે કે તું મા ગૃધઃ એટલે કોઈ આકાંક્ષા ન કર. શ્રુતિ સાક્ષાત ત્યક્ત એષણ સંન્યાસીને ઉદ્દેશ કરીને કહે છે કે હે સંન્યાસી મા ગૃધઃ. મા ગૃધઃ. મા શબ્દનો અર્થ છે નિષેધ. મા શબ્દ છે નિષેધવાચી છે.
તો ગૃધ એટલે ગૃધિમ આકાંક્ષા. ભાષ્યકાર ગૃધ શબ્દનો અર્થ કરે છે. જો ગૃધિમ આકાંક્ષા, ગૃધિ શબ્દનો અર્થ છે આકાંક્ષા. એટલે શ્રુતિ માં ગૃધ એ પદથી સંન્યાસીને કહે છે કે હે સંન્યાસી, તું કોઈ પણ પ્રકારની આકાંક્ષા ન કર. આકાંક્ષા જે છે એ આત્મ તત્વ યા આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં બાધા છે, બાધક છે. શું છે? સાધક નથી, બલકી બાધક છે. આકાંક્ષા બાધક છે અને આ આકાંક્ષાનો ત્યાગ છે ને એ સાધક છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એ સાધક છે. જેમ હમણાં તમને મેં દ્રષ્ટાંત બતાવ્યું કે તમારે એક તો દોડવું હોય અને ઢાળ મળી જાય તો બોલો રાજી થઈ જાવ ને કે આ તો સારું થયું, આપણે તો દોડવું હતું અને ઢાળ મળી ગયો તો તમારે તમારું દોડવું નિરાયાસ થઈ જાય. નિરાયાસ એટલે પ્રયત્ન વગર જ તમે દોડી શકો. પણ સામે તમારે પહાડ ચડવાનો હોય અને તમને એમ કે નહીં દોડો, તો કેટલો દોડી શકશો? થોડું. કારણ કે ઢાળ ચડવો અને એમાં દોડીને ચડવો એ શું છે? પ્રતિકૂળ છે. એટલે આકાંક્ષા એટલે સંસાર વિશેની આકાંક્ષા, પુત્ર વિત્ત અને લોક વિશેની આકાંક્ષા જે છે સજ્જનો, આકાંક્ષા એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છા. એ આત્મ તત્વ જ્ઞાનની પ્રાપ્તિમાં સાધક નહીં પણ બાધક છે. એટલે શ્રુતિ કહે છે કે માં ગૃધ, એટલે કે ગૃધિનો અર્થ છે આકાંક્ષા. એટલે શ્રુતિ કહે છે આકાંક્ષા માકાર્ષિ. એ છે કે હે સંન્યાસી, હે અપરિપક્વ અધિકારી, જો તું સર્વત્ર ઈશ્વરાત્મ ભાવના રૂપ જે દ્રષ્ટિ જે છે, જે આ પ્રથમ શ્લોકના પૂર્વાર્ધમાં કહી, એવા પ્રકારની સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિનો લાભ જો તું પ્રાપ્ત કરવા માંગતો હો તો કોઈ પણ પ્રકારની આકાંક્ષા ન કર. આકાંક્ષા માકાર્ષી, માકાર્ષી એટલે મત કર, આકાંક્ષા ન કર. આકાંક્ષા એટલે ઈચ્છા, પુત્ર વિત્ત અને લોક વિશેની ઈચ્છા ન કર. ભાષ્યકારે કહ્યું ધન વિષયામ, ધન વિષયની આકાંક્ષા તું ન કર. ધન વિષયામ, ધનને ઉપલક્ષણ માનીને સમજી લો કે પુત્ર વિત્ત અને લોક વિશેની આકાંક્ષા તું ન કર. શા માટે સજ્જનો? કે જે આકાંક્ષા જે વિષયની છે, લોક, પુત્ર યા વિત્ત, સંપૂર્ણ સંસાર વિશેની આકાંક્ષા છે, એનો આ ત્રણની અંદર અંતર્ભાવ થઈ જાય છે. એટલે ત્રણનો ત્યાગ એટલે આલોક અને પરલોકના સુખ ભોગનો ત્યાગ. તો એ સજ્જનો આકાંક્ષા સજ્જનો ક્યારે છૂટે? જ્યારે આ પદાર્થ પ્રત્યે મિથ્યા બુદ્ધિ થાય તો છૂટી જાય. સત્ય બુદ્ધિ હોય તો તમને નિષેધ કરવામાં આવે, નિષેધના કારણે તમે એને પ્રાપ્ત ન કરો પણ આકાંક્ષા રહી જાય. પણ જ્યારે આત્માથી ભિન્ન આ જે દૃશ્યમાન સંસાર છે
એની અંદર મિથ્યા બુદ્ધિ સજ્જનો જ્યારે થઈ જાય તો પછી મિથ્યા પદાર્થની કોઈને આકાંક્ષા રહેતી નથી સજ્જનો. જેમ કે એક દ્રષ્ટાંત દ્વારા આપણે આ વાતને સમજીએ. ઘણીવાર ભજન મંડળ ચાલતું હોય તો કોઈના ઘરે હોય તો એ ઘરના જે બેન હોય એને પ્રસાદમાં વેચવા માટે સુંદર સૂજીનો શીરો બનાવેલો હોય, એની અંદર કાજુ, બદામ, કિશમિશ, પિસ્તા વગેરે આ બધું નાખેલું હોય અને શુદ્ધ દેશી ઘીથી બનાવેલો હોય. હવે એ જે થાળ છે એ ભગવાનના ફોટા પાસે મૂકેલો હોય. હવે ભજન મંડળ ચાલતું હોય એટલે એ પ્રસાદમાંથી જે સુગંધ આવે એટલે ભજન ગાવા વાળાનું મન વિચલિત થઈ જાય. શું થઈ જાય? વિચલિત થઈ જાય. અને એ એવી અપેક્ષા રાખે કે હવે જલ્દી આ ભજન પૂરું થઈ જાય તો પછી એ જે આ પ્રસાદ છે એનો ભોગ લગાડીએ. તો પછી સજ્જનો એનું મન ભજનમાં લાગે ખરું? ના લાગે. કારણ કે એ જે સુગંધ આવે છે એના કારણે એની અંદર સુખ બુદ્ધિ છે એટલે ખાવાની ઈચ્છા થાય છે. એટલે ખાવાની ઈચ્છા સજ્જનો એ ભજનની અંદર બાધાકારક થઈ, પછી મન ભજનમાં લાગ્યું નહીં. પણ ભજન પૂરું થઈ ગયું અને પછી કોઈ શરારતી વ્યક્તિ આવીને ઊભો થઈ જાય કે જો ભાઈ આ પ્રસાદ કોઈએ ખાવાનો નથી. કેમ? તો કે વિષ સંપૃક્ત છે. કેવો છે? અંદર વિષ ભેળવેલો છે. તો જેટલા બધા બેઠા હતા ભજન મંડળમાં એ બધા પરસ્પર કાના ફૂસી કરશે, આપણે ખાવા નથી હો, આપણે ખાવા નથી હો. પણ એની અંદર દેશી ઘી છે, સૂજી છે, કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ એ બધું પડેલું છે. પણ હવે ન ખવાય. કેમ? વિષ ભેળવેલું છે. યદ્યપિ એની અંદર રહેલા પદાર્થ પુષ્ટિકારી છે, શરીરને માટે પુષ્ટિકારક હોવા છતાં એક પદાર્થ એની અંદર એવો પડેલો છે કે જે પ્રાણને હરી લે અને એ ખાઈએ તો આપણું મૃત્યુ થઈ શકે. એટલે એ દોષ બુદ્ધિ થઈ ગઈ. હવે પહેલા ગુણ બુદ્ધિ હતી, પછી કોઈએ કહ્યો કે આમાં વિષ ભેળવેલું છે તો પછી શું થઈ ગઈ? દોષ બુદ્ધિ થઈ ગઈ. અને પછી કોઈ એમ કે જેટલો ખાવો હોય એટલો ખાઈ લે, વિષ ભેળવેલો છે તો કોઈ અડશે નહીં અડે. એમ કે 1 લાખ રૂપિયા આપું તોય કહે છે કે લાખ રૂપિયાથી આપણું આ જીવન થોડું મળે. કોઈ તૈયાર થાય નહીં. કેમ? કારણ કે એની અંદર દોષ બુદ્ધિ ઊભી થઈ ગઈ. બસ સજ્જનો એવી રીતે અહીંયા જે શ્રુતિ એવું કહે છે કે મા ગૃધઃ, આ જે ચતુર્થ ચરણ ને ભગવાન ભાષ્યકાર સંન્યાસીને માટે નિયમ વિધિ પરક બતાવે છે. આ ચતુર્થ ચરણ કે શ્રુતિ સંન્યાસીને માટે નિયમ વિધિ કહે છે
કે જેણે આત્મ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જેણે સંન્યાસ ગ્રહણ કર્યો છે એને માટે કહે છે કે હે સંન્યાસી, હે ત્યક્ત ઈષ્ણ ત્વમા ગૃધઃ. ગૃધિ આકાંક્ષા એટલે તું કોઈ પણ પ્રકારની સંસાર વિષયની આકાંક્ષા ન કર. ધન વિષયની આકાંક્ષા તું ન કર, એ તારા માટે બાધક છે. મહાકાર્ષી ધન વિષયામ, ધન વિષયની આકાંક્ષા તું ન કર. તો સજ્જનો, આ નિયમ વિધિ બતાવી અને આગળ ભાષ્યકાર ધન વિષયની યા સંસાર વિષયની આકાંક્ષા નહીં કરવાનું કારણ બતાવે છે કે શા માટે આ ધનાદિ વિષયની આકાંક્ષા ન કરવી સંન્યાસીએ. તો કયું શ્રુતિ ખુદ આગળ કહે છે, કસ્ય સ્વિદ ધનમ. શ્રુતિ ખુદ કારણ બતાવે છે કે કસ્ય સ્વિદ ધનમ. ચતુર્થ ચરણનો આ અંશ છે. એટલે કે કોઈનું ધન નથી આ. એટલે આ ધન પદાર્થ જે છે એટલે કે પુત્ર છે, વિત્ત છે, લોક છે, અર્થાત પુત્ર, વિત્ત અને લોક ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર એ કોઈનો નથી. કોઈનો નથી એટલે કોઈની સાથે આવ્યો નથી અને આવવાનું નથી. કોઈ ગમે એટલી આ આકાંક્ષા કરીને ભેગું કરી લે, પણ આ પદાર્થ કોઈના થયા નથી અને થવાના નથી. એટલે કે છે સમજીને મૂકવાની શ્રુતિ વાત કરે છે. આ વાતને મહાપુરુષો કહે છે, સમજી મૂકો તો સારું ગણું, જરૂર છોડાવશે જમાજી. આ કવિ છે એ એવું કહે છે કે સમજીને મૂકી દો તો સારું છે, નહીં તો જમના દૂતો તો છોડાવવાના જ છે. આજ સુધી એવો કોઈ દાખલો યા ઉદાહરણ નથી આ સૃષ્ટિના પ્રારંભથી તે આજ સુધી કે કોઈ વ્યક્તિ, મૃત્યુ પામેલો વ્યક્તિ, અહીંયા એને જે હસ્તગત કરેલા, પ્રાપ્ત કરેલા પદાર્થોમાંથી એક પરમાણુ ભાર પણ એ સાથે લઈ જઈ શક્યો હોય છે એવો દાખલો? અપવાદ પણ ઘણીવાર કોઈ વાતનો અપવાદ હોય, પણ સજ્જનો આ વિષયમાં કોઈ અપવાદ પણ નથી. અરે અન્ય પદાર્થની વાત જવા દો, આ શરીર જે છે જેના માટે આ જીવ પાપ કરે છે એ શરીર પણ સાથે નથી આવતું, તો અન્ય પદાર્થની તો વાત ક્યાં કરવી. ગરુડ પુરાણના પ્રેત કલ્પનામાં એક શ્લોક છે, ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. ચાલો, ગ્રહસ્થી તો ધન ભેગું કરે, કારણ કે ગ્રહસ્થને માટે ધન ભેગું કરવું એ માન્ય છે, એ શાસ્ત્ર સંમત વાત છે. શા માટે સજ્જનો શાસ્ત્ર સંમત વાત છે? કારણ કે ધન છે એ સત્કર્મનું કારણ છે અને ગ્રહસ્થ આશ્રમીનો અધિકાર છે ધન સત્કર્મ કરવા માટે ધન જોઈએ. પણ સંન્યાસી જે છે
એને માટે ધન જે છે એ બાધક છે. એટલે સંન્યાસી બનીને ધન ભેગું કરે તો એ ગમે એટલું ધન ભેગું કરે તો એ સાથે લઈ જવાનું છે, બલ્કિ લોકોની પાસેથી લૂંટી ખસીને ભેગું કર્યું હોય તો પાપનો ભાગીદાર થાય છે. ભાઈ સજ્જનો, કે લોકોની સાથે છળ કપટ કરી અને બસ તારે એટલા રૂપિયા તો આપવા જ પડશે. ચાલો ધર્મના માટે વાત દૂર પર, આ તો પોતાના ભોગ માટે પણ જ્યારે માગવા તૈયાર થઈ જાય ત્યારે એ તો મહાન અનર્થનું કારણ કહેવાય. તો વિત્તીષણા એટલે ધન. પછી પુત્ર લઈ લો, એક નહીં અનેક પુત્ર હોય તોય એ કઈ મૃત્યુમાંથી છોડાવી શકવાના છે? પુત્ર ગમે એટલા હોય તો, એટલે પુત્ર જે છે એ અહીંયા રહી જાય છે. લોકની વાત છે, લોકેશના, લોકની અંદર હું મોટો કહેવાવ, લોકોમાં મારું સન્માન વધે. તો સજ્જનો, લોકો તે તમને સન્માન ક્યાં સુધી આપે? તમે લોકોને ખવડાવો પીવડાવો ને ત્યાં સુધી. હમણે ખવડાવવા પીવડાવવાનું બંધ કરી દો તો એના એ જ લોકો તમને અપશબ્દો કહેવા લાગશે. એટલે પુત્ર, વિત્ત અને લોક, આ ત્રણેયની આ હાલત છે. એટલે શ્રુતિ કહે છે કસ્યચિત ધનમ. કોનું ધન છે? કસ્યચિત, પરસ્ય સ્વસ્ય. પોતાનું હોય તો પણ નહીં, અને પરસ્ય અથવા બીજાનું હોય તો પણ. ધનમ માકાંક્ષી, ધન વિશેની ઈચ્છાનો સંન્યાસીને માટે સર્વથા શ્રુતિ અહીંયા નિષેધ કરે છે. એ તેમ કે ભાઈ મારું ધન છે તો હું મારી અપેક્ષા રાખો ને, હું બીજાનું ન લઉં, પણ મારા ધન વિશેની, મારો પુત્ર, મારું વિત્ત અને મારા કુટુંબી લોકો જે છે એની તો ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા રાખી શકું ને. તો શ્રુતિ કહે છે કે નહીં. કસ્યસ્વિત એટલે પરસ્ય સ્વસ્ય વા, પોતાનું અથવા પારકું. ધનમ માકાંક્ષી, ધનને ઉપલક્ષણ માનીને પુત્ર, વિત્ત અને લોક એ પોતાનું હોય અથવા પારકું હોય, એની આકાંક્ષા રાખ્યા વગર એકમાત્ર પ્રયત્ન જે છે એ આત્મતત્વ જ્ઞાન માટે જ સંન્યાસીને માટે કર્તવ્ય છે. હવે સજ્જનો, કસ્ય શબ્દની પછી આ શ્રુતિમાં, શ્લોકમાં સ્વિત શબ્દનો પ્રયોગ જોવા મળે છે. કસ્ય સ્વિત ધનમ. તો સ્વિત શબ્દનો અર્થ શું છે? તો ભાષ્યકાર કહે છે કે સ્વિત ઇતિ અનર્થકો નિપાતઃ. સ્વિત એ એક નિપાત છે. નિપાત એટલે એનો કોઈ અર્થ નથી હોતો શ્લોકમાં, એ ચરણની પૂર્તિ માટે વપરાતો હોય છે. અનર્થક નિપાત છે. અથવા એને સાર્થક કરવો હોય તો કહે છે કે મા ગૃધ, એટલે કે સંન્યાસીને માટે કહ્યું કે આકાંક્ષા ન રાખે. તો પૂછે કે ભાઈ કસ્માત, શા માટે આકાંક્ષા ન રાખવી? તો કહ્યું કે કસ્ય સ્વિત ધનમિતિ આક્ષેપાર્થો. કોનું ધન છે એ આક્ષેપ, અર્થાત કોઈ ધન વગેરે કોઈના છે નહીં. આજ સુધી કોઈ આ ધન, ભૂમિ, હિરણ્યનો માલિક થઈ શક્યો નથી અને થવાનો પણ નથી. આક્ષેપ માટે, અર્થાત કોનું ધન છે? કોઈનો આ ધન પદાર્થ છે નહીં. સજ્જનો, લોકો જમીન જાયદાદ માટે એકબીજાને મારવા તૈયાર થઈ જાય છે. તો એક મહાપુરુષે કહ્યું કે ભૂમિ હસંતી મમ ભૂમિ રીતિ બ્રુવાણમ. ભૂમિ એટલે પૃથ્વી દેવી જે છે ને એ હસે છે.
શા માટે હસે છે? કે જે એવું કહે છે આ ભૂમિ મારી છે, ભૂમિ ઉપર મારાપણાનો જે દાવો કરે છે એવો દાવો કરવા વાળા મનુષ્યને ઉદ્દેશ કરીને ભૂમિ હસે છે કે જોયું આ વ્યક્તિ જે છે એ મને પોતાની કરવા માંગે છે, પણ આજ સુધી હું કોઈની થઈ નથી અને થવાની. ભૂમિ હસે છે, મમ ભૂમિ, મારી ભૂમિ છે એવું કહેવા વાળાને. વિચાર કરો, ભૂમિ તો જાની ત્યાં છે જ તે. આ ભૂમિની ઉપર જે છે દાવો કરવા વાળા ન જાણે આ સંસારનો પ્રારંભ થયો ત્યારથી આજ સુધી કેટલા એ આવીને મૃત્યુ પામ્યા હશે. તમે 7/12 નો ઉતારો લખો તો એની અંદર કેટલા બધા માલિકોના નામ હોય છે. યદ્યપિ ભલે આપણે ત્યાં તો વર્તમાન કાળમાં 7/12 ના ઉતારામાં 1948 પછીની જ નોંધવું છે. ઉતારો મળે, માલિકી જોવા મળે. એ પહેલા રાજાશાહીના જે લેખો હતા એમાં રાજાઓ જે લેખો રાખતા તો એ તો રાજાની જ ગણાતી, પણ પછી જે આ વ્યવસ્થા બદલી તો એના માલિકો ફરતા જાય, પણ ભૂમિ તો એને ત્યાંની ત્યાં જ રહે છે, એ કોઈની થઈ નથી ને. એવી રીતે ધનની પણ એ જ વાત છે, એવી રીતે સગા સંબંધી પુત્ર પરિવારની પણ એ વાત છે, કોઈ કોઈના થયા નથી ને થવાના નથી. એટલે કસ્માત તો કઈ કસ્ય સ્વિત ધનમિતિ આક્ષેપાર્થ. કસ્ય સ્વિત ધનમ એ શ્રુતિનો વાક્ય છે, એનો આક્ષેપ અર્થ છે. એટલે ન કસ્ય સ્વિત ધનમ અસ્તિ યદ ગૃધ્યેત, ધન કોઈનું થયું નથી, કોઈની માલિકીનું છે જ નહીં, તો પછી શા માટે એની આકાંક્ષા કરવી જોઈએ? ન કસ્ય સ્વિત ધનમ અસ્તિ યદ ગૃધ્યેત, કોઈનું છે નહીં એટલે જેથી કરીને એની આકાંક્ષા કરે. એટલે સંન્યાસીને માટે આ જે ચતુર્થ ચરણ છે એની અંદર નિયમ વિધિ બતાવી. નિયમ વિધિ કે સંસાર પ્રત્યેની આકાંક્ષા છોડી અને સંન્યાસીએ શું કરવું જોઈએ? આત્મ તત્વનું ચિંતન કરવું જોઈએ. સંન્યાસ શા માટે છે? આત્મજ્ઞાનના લાભ માટે છે. તો શું કરવું જોઈએ સંન્યાસીએ? તો કહ્યું જો આત્મા એવ ઇદમ સર્વમ ઇતિ ઈશ્વર ભાવનયા સર્વમ ત્યક્તમ અતઃ આત્મન એવ ઇદમ સર્વમ આત્મા એવ ચ સર્વમ અતઃ મિથ્યા વિષયામ ગૃધિમ મા કાંક્ષીત્યર્થઃ. જો સજ્જનો, સર્વત્ર જે દૃશ્યમાન પદાર્થ છે ને એની અંદર બે દ્રષ્ટિ છે, એક સદ્દ્રષ્ટિ અને એક અસદ્દ્રષ્ટિ. તો સદ્દ્રષ્ટિથી શું છે? સદ્દ્રષ્ટિથી ઇદમ સર્વમ આત્મા એવ, ઇદંકારાસ્પદ સંપૂર્ણ દૃશ્યમાન સંસાર શું છે? આત્મા છે. તો આવી જેની ભાવના અને આ સ્થિતિ જે પહોંચેલો છે તો એને આવી ઈશ્વર ભાવના, આ ઈશ્વર ભાવનાથી એને માટે શું થઈ જાય છે? સર્વમ ત્યક્તમ. અર્થાત જે સુવર્ણકાર છે, સુવર્ણકાર સોનાથી બનાવેલા જેટલા હાર, વેદ, મીટી, કટક, કુંડળ છે એને બધાને એ શું જોવે છે? સોનું જોવે છે. એ આકાર પ્રકારને નથી જોતું. તો સુવર્ણ દ્રષ્ટિથી એના આકાર પ્રકાર વિશેની દ્રષ્ટિ શું થઈ જાય છે? સુવર્ણકારને છૂટી જાય છે. એમાં ઇદમ સર્વમ આત્મા એવ, ઇદંકારાસ્પદ સંપૂર્ણ સંસારમાં હું સર્વત્ર વ્યાપ્ત છું એવી આત્મબુદ્ધિથી, આવી ઈશ્વર ભાવનાથી સર્વમ ત્યક્તમ, સર્વનો ત્યાગ થઈ જાય છે. એટલે નામ રૂપ દ્રષ્ટિનો બાદ થઈ જાય છે. અતઃ આત્મનઃ એવ ઇદમ સર્વમ, આત્મનઃ ઇદમ સર્વમ આત્મનઃ, આત્મનઃ એટલે કે આત્મા એવ ચ સર્વ, આત્મા એવ ચ સર્વમ, આત્મન એવ ઇદમ સર્વમનો જ અર્થ છે આત્મા એવ ચ સર્વમ. એટલે આત્માથી સજ્જનો જેમ હાર, વેદ, મીટી, મૃતિકાથી બનેલા જેટલા ઘટ શરાવાદી માટીથી બનેલા વાસણો છે
એ જેમ મૃતિકાથી અતિરિક્ત નથી, એમાં સંપૂર્ણ દૃશ્યમાન સંસાર નામ અને રૂપથી ભલે ભિન્ન ભિન્ન પ્રકારનો લાગે, પણ એ આત્માથી અતિરિક્ત નથી. આવા પ્રકારની ભાવના જ્યારે સંન્યાસી જ્યારે સિદ્ધ કરી લે છે, તો અતઃ મિથ્યા વિષયાન ગૃધિમાં કાંક્ષ, એટલે મિથ્યા પદાર્થ વિશેની ગૃધિ આકાંક્ષા સંન્યાસીની રહેતી નથી સજ્જનો. એટલે કહ્યું કે વ્યવહાર દ્રષ્ટિથી પણ સંપૂર્ણ સંસાર જે છે એ જળ છે સજ્જન. તો જળની આકાંક્ષા રાખવાથી કોઈ લાભ થતો નથી. એટલે સજ્જનો, આ જે પ્રથમ શ્લોક છે એનો આવો અર્થ છે. શ્લોકના પૂર્વાર્ધમાં સર્વત્ર હું જ બ્રહ્મ સ્વરૂપથી વ્યાપ્ત છું એવો બોધ કરાવડાયો. આવો બોધ જેને થઈ ગયો તો એ જ વખતે મુક્ત છે. અને આ બોધમાં જે અપરિપક્વ છે એવા અધિકારી સંન્યાસીને માટે તૃતીય ચરણની અંદર સંન્યાસ બતાવ્યો. એ સંન્યાસનો અધિકારી છે, કર્મનો નહીં. અને આ જે સંન્યાસ આત્મજ્ઞાન માટે છે, સંસાર માટે નથી. એટલે સંસાર પ્રત્યે મિથ્યા બુદ્ધિ કરાવી અને સંન્યાસી જે છે એ આત્મજ્ઞાન માટે જ પ્રયત્નશીલ રહે, એ માટે થઈને ચતુર્થ ચરણની અંદર નિયમ વિધિ બતાવી. તો સજ્જનો, આ રીતે આપણે આ ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ મંત્રના ભાષ્યનો અર્થ આપણે સમજી ચૂક્યા. તો જે રીતે ભગવાન ભાષ્યકારે સંબંધ ભાષ્યમાં પ્રતિજ્ઞા કરી હતી, એ ઈશાદી મંત્રો જે છે એ આત્મ તત્વના પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરે છે. એટલે ઈશાદી મંત્રનો કર્મની સાથે કોઈ સંબંધ નથી. તો કઈ રીતે આ મંત્રએ આત્મ તત્વનું પ્રકાશન કર્યું, એ આપણે ભાષ્યકારે જે સંક્ષેપથી વ્યાખ્યાન કર્યું એના માધ્યમથી આપણે સમજી ચૂક્યા. હવે આગળના શ્લોકમાં શું કહે છે એ ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય પ્રીતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ